ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કિરણ પ્રકાશશાસ્ત્ર લેક્ચર 5. તો લેક્ચર 4 ની અંદર આપણે થોડા ઉદાહરણ જોયા હતા. અરીસાના સૂત્રનો ઉપયોગ જોયો હતો. આજે ફરીથી ઉદાહરણ 4 ની અંદર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણો સમજવા જેવો દાખલો છે. આ પહેલા ધોરણ 11 નો એક નાનો કન્સેપ્ટ આપણે યાદ કરી લઈએ. બહુ જ સિમ્પલ વસ્તુ કહી દઉં, મગજમાં નોટ ડાઉન કરી રાખજો. જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે પહેલા હું આ જે વસ્તુ કહું એ પોસ્ટ કરી અને શાંતિથી 2-3 વાર વાંચી લેજો, મગજમાં ઉતારી દેજો અને પછી જ દાખલાની શરૂઆત કરજો. તમે આવું ભણી ગયા છો કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય 1 સેકન્ડ લઈ લઉં, t બરાબર 1 સેકન્ડ લઈ લઉં, તો એમાં વેગ એ શું થઈ જાય? આ સમય 1 સેકન્ડ લઈ લીધો, વેગ બરાબર અંતર, એટલે કે સમય 1 સેકન્ડ લઈ લો તો વેગ બરાબર અંતર થઈ જાય. ફરીથી સમય 1 સેકન્ડ લઈ લો તો વેગ બરાબર અંતર થઈ જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એનો મતલબ 1 સેકન્ડમાં કાપેલ અંતર, બોલો 1 સેકન્ડમાં કાપેલ અંતર એટલે જ વેગ. બોલો 1 સેકન્ડમાં કાપેલ અંતર એટલે જ વેગ. યાદ રહી ગયું? કમ્પ્લીટ. નોંધવાની જરૂર છે. ફરીથી નોંધ કરું. 1 સેકન્ડમાં કાપેલ અંતર ઇઝ ઇક્વલ્સ ટુ વેગ. ડાયરેક્ટ લખી દઉં છું. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વધીએ. જેમ આ દાખલાની અંદર ઉપયોગ થાય. જો આ દાખલો તમે બે રીતે ગણી શકો. એક વિકલનની રીતે પણ ગણી શકો, એ સૂત્ર તારવીને તમે સીધું મૂકવું હોય તો પણ મૂકી શકો, અને ચોપડીમાં તમારું ઉદાહરણ આપ્યું છે એવી રીતે પણ તમે ગણી શકો. તો હું ચોપડીની રીતને પ્રાયોરિટી આપીશ. બીજું વિકલન, આપણને ખબર જ છે બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ ખાસ વિકલનની અંદર એમને તકલીફ પડતી હોય છે. તો જો એવા વિદ્યાર્થીઓ હોય જેને વિકલન ને સંકલનની અંદર તકલીફ પડતી હોય તો તમે કોમેન્ટની અંદર લખી શકો છો, જેથી હું તમારા માટે સ્પેશિયલ સંકલન અને વિકલનના વિડીયો બનાવી મૂકીશ, જેથી બાયોલોજી વાળા જે વિદ્યાર્થીઓ છે કે જેમને વિકલન અને સંકલનની અંદર તકલીફ પડે છે એ સોલ્વ થઈ જશે. ઓકે, તો હવે આગળ વધીએ. દાખલાની અંદર ફરીથી 2 મીટર, r જો આખી હું રકમ લખી નથી જગ્યાના અભાવને કારણે, r બરાબર 2 મીટર વાળા સાઈડ વ્યૂ, એટલે તમને વક્રતા ત્રિજ્યા આપેલી છે. હવે આપણને ખબર છે ગાડીનો અરીસો જે હોય, આપણે બાજુમાં જોઈએ ગાડીનો અરીસો, તો એ બહિર્ગોળ અરીસો હોય. તો ગાડીનો અરીસો બહિર્ગોળ અરીસો હોય તો સમજો બહિર્ગોળ અરીસા માટે હવે ખાસ સમજો, r કેટલો આપેલો છે? 2 મીટર. આપણને ખબર છે કેન્દ્ર લંબાઈ f is equals to r/2, એટલે કે 2/2 is equals to 1 મીટર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? f ધન થશે કેમ કે કેવો અરીસો છે? બહિર્ગોળ. હવે એક વ્યક્તિને કાર તરફ દોડતી, એનો મતલબ તમારી કાર છે, પાછળથી કોઈ વ્યક્તિ આમ દોડતો દોડતો આવે છે, દોડતો દોડતો આવે છે. આપણને ખબર છે કે અરીસાની અંદર આપણે જોઈએ કાચમાં આમ બાજુમાં, તો એક્ઝેક્ટ આપણે અંતર નથી માપી શકતા. તો હવે સમજો અહીંયા, તો વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય તો અરીસાથી 39 મીટર દૂર હોય ત્યારે પ્રતિબિંબની ઝડપ શોધો. પહેલા તો એના માટે આકૃતિ બનાવીએ. બહુ સિમ્પલ, એકદમ શાંતિથી સમજજો, નહીતર ખબર પડશે નહીં. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ફરીથી, વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ, અરીસાથી 39 મીટર દૂર છે, એનો મતલબ પહેલા વ્યક્તિ અહીંયા છે. કેટલે દૂર? અહીંયા દર્શાવી દો પહેલું u1, 39 મીટર. કમ્પ્લીટ. એની ઝડપ કેટલી? 5. એટલે પહેલા તો એક કામ કરો કે વ્યક્તિ પહેલા અહીંયા છે, કેટલી દૂર? 39. ત્યારે આપણે એનું પ્રતિબિંબ ક્યાં છે જોઈ લઈએ.
શું જોઈ લઈએ? પ્રતિબિંબ. ઓકે, આ વસ્તુ છે એનું પ્રતિબિંબ જોઈએ. હવે સમજો, પ્રતિબિંબ માટે આપણને સૂત્ર ખબર જ છે, v = fu upon u minus f. fu upon u minus f. આ v1 લખી દઉં, u1 કેમ કે પ્રારંભિક વ્યક્તિ પહેલા અહીંયા ઊભો છે. કમ્પ્લીટ. અહીંયા આ બાજુ છે એટલે અંતર આપણને ખબર છે ઋણ આવશે. ફરીથી આ બાજુ અંતર આપણે ઋણ લઈશું, આ બાજુના અંતર ધન લઈશું. બહુ સિમ્પલ. હવે સમજી લો, આ બાજુ ઋણ, આ બાજુ ધન, કેમ કે વસ્તુ હંમેશા આ બાજુ જ રાખવાની. કમ્પ્લીટ વસ્તુ હંમેશા ડાબી બાજુ જ રાખવી, જેથી આ બાજુનો અંતર ઋણ લઈ લેવાના, આ બાજુના અંતર ધન લઈ લેવાના. ઓકે, સોરી વિદ્યાર્થી મિત્રો. કયો રીસો છે? બહિર્ગોળ. ઓકે, ચલો હવે શાંતિથી સમજો. અહીંયા u1 - 39 કમ્પ્લીટ. તો v1 શોધી દો પહેલા. બોલો v1 શું થશે? fu1. ચલો f1 u1 - 39 u1 - f -39 -1. જો આકૃતિ જરૂરી નથી, પણ તમે આકૃતિ સમજશો તો તમને બહુ મજા આવશે દાખલો ગણવાની, એટલે મેં આકૃતિ દોરી છે. કમ્પ્લીટ. કોઈ ભૂલથી અહીંયા અંતર્ગોળ અરીસો દોરી દે, કેમ કે જનરલી આપણી ચોપડીની અંદર અંતર્ગોળ અરીસા જ છે. તો કોઈ અંતર્ગોળ અરીસો આમ દોરી દે તો શું દાખલાના માર્ક્સ કપાશે? તો હું નથી માનતો કે દાખલાના માર્ક્સ કપાવા જોઈએ. કેમ? કેમ કે આકૃતિ ફક્ત તમારા સમજવા માટે છે. ઓકે, તો ચલો એનો -39 upon -40. તો v1 કેટલો મળ્યો? 39 upon 40 મીટર. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી? ઓકે, તો v1 39 upon 40 એટલે કે v1 પ્રતિબિંબ અંતર કેટલું મળ્યું? 39 upon 40. હવે શું થાય છે જુઓ, વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય. આપણને ખબર છે આ ધન આવ્યો એટલે વિદ્યાર્થી મિત્રો, ધન આવ્યો એનો મતલબ કે પ્રતિબિંબ અહીંયા તમારું રચાયું. આ વન પ્રતિબિંબ, બ્લેક દોરું એ પ્રતિબિંબ છે. તો હવે વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ બહુ સમજવા જેવું છે. એનો મતલબ વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોવાથી વ્યક્તિએ 1 સેકન્ડમાં કાપેલ અંતર. ફરીથી ભાઈ બોલો, વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ છે એટલે 1 સેકન્ડમાં, મેં હાલ જ કહ્યું 1 સેકન્ડમાં કાપેલ અંતર = વેગ. તો કેટલું થશે? 5 મીટર. એનો મતલબ શું થયો કે 1 સેકન્ડમાં વ્યક્તિ કેટલું અંતર કાપે? 5 મીટર. એટલે કે 5 મીટર આગળ આવ્યો. ખ્યાલ આવી ગયો? તો સમજજો, અહીંયા આ વ્યક્તિ છે એ 1 સેકન્ડની અંદર ચાલતો ચાલતો અહીંયા આવી ગયો. અહીંયા આવી ગયો. આનું બીજું સ્થાન કેટલા સેકન્ડ પછી? 1 સેકન્ડ પછી. કમ્પ્લીટ. અને આ કેટલું અંતર કાપ્યું એને? 5 મીટર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું, આ અંતર કેટલું કાપ્યું? 5 મીટર. એનો મતલબ એનું નવું સ્થાન હવે અહીંયા આવ્યું કે ના આવ્યું? એટલે હવે આપણે સમજીએ તો 1 સેકન્ડ બાદ વ્યક્તિનું સ્થાન, ચલો અથવા વ્યક્તિ માટે 1 સેકન્ડ બાદ વ્યક્તિ માટે લઈએ તો બોલો u2. બોલો વસ્તુ હવે કેટલા આવી ગઈ 1 સેકન્ડમાં? 1 સેકન્ડમાં વસ્તુ કેટલા આવી ગઈ? અહીંયા ઇતના આવી. પહેલા કેટલા અંતરે હતી? 39. ચલો 5 મીટર ક્યાં આવી? આગળ, કેમ કે વસ્તુ આવે છે અરીસા તરફ. ફરીથી તો અહીંયા વસ્તુ આવી, તો અંતર કેટલું થયું? આ 39 માંથી 5 શું કરી દેવાના? બાદ. 39 - 5. હા,
પણ વસ્તુ છે અરીસાની આગળ એટલે આ બાજુ નિશાની ઋણ આવે માઇનસ 34 મીટર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. સમજો અહીંયા જો રેફરન્સ ઉપર ના જતા ફરીથી કહું છું, દાખલો સમજો, આકૃતિ સમજો. કોઈ રેફરન્સ માંથી તમે જોવા જશો તો અહીંયા થોડું અલગ પણ આપેલું હશે. કમ્પ્લીટ. ચલો હેડો હવે ધ્યાન આપજો. અહીંયા 1 સેકન્ડ બાદ વ્યક્તિ કેટલા આવ્યો? અહીંયા આવ્યો કે ના આવ્યો? તો એનું પ્રતિબિંબ કેટલું આવ્યું 1 સેકન્ડમાં? તો હવે આપણે પ્રતિબિંબનું સ્થાન શોધી દઈએ. તો v2 is equals to f u2 upon u2 minus f. તો v2 is equals to f u2 બોલો એડો minus 34 upon minus 34 minus 1. તો v2 is equals to minus 34 upon minus 35 is equals to 34 upon 35. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 34 upon 35 એટલે કે તમારું પ્રતિબિંબ જે અહીંયા હતું પહેલા કેટલા અંતરે હતું? 39 upon 40 આટલું હતું. 39 upon 40 અંતરે હતું. એની જગ્યાએ કેટલા અંતરે આવી ગયું? અહીંયા આવ્યું પ્રતિબિંબ 34 upon 35. આ લખી દો v1, આ લખી દો v2. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી પહેલા તમે અહીંયા હતા એ તમારું પ્રતિબિંબ અહીંયા છે. 1 સેકન્ડમાં તમે અહીંયાથી અહીંયા આયા કેટલું અંતર કાપ્યું? 5 મીટર. એટલે કે વસ્તુએ 5 મીટર અંતર કાપ્યું એટલે કે વસ્તુનો વેગ હતો 5. હવે પહેલા પ્રતિબિંબ અહીંયા હતું, એ પ્રતિબિંબ અહીંયા આવી ગયું. ધ્યાન રાખો, આનું પ્રતિબિંબ અહીંયા. ફરીથી તમે અહીંયા આયા તો પ્રતિબિંબ અહીંયા આવ્યું. એનો મતલબ પ્રતિબિંબે આટલું અંતર કાપ્યું. કેટલા સેકન્ડમાં? 1 સેકન્ડમાં. તો 1 સેકન્ડમાં કાપેલ અંતર જ શું કહેવાય? વેગ કહેવાય. તો આ કોનો વેગ થશે? પ્રતિબિંબનો. તો બોલો પ્રતિબિંબનો વેગ શું થાય? પ્રતિબિંબ એ 1 સેકન્ડમાં કાપેલ અંતર. બોલો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું પ્રતિબિંબે? તો આટલો હતો પહેલા, અહીંયા આવ્યો તો આટલું અંતર કાપ્યું. આટલું. ફરીથી જોવા, આટલું અંતર કાપ્યું. તો આ શોધવા શું કરવાનું? 39 upon 40 minus 34 upon 35. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. જોઈ લો એકવાર, ફરીથી સમજી લો. પહેલા વસ્તુ અહીંયા, પ્રતિબિંબ અહીંયા. 1 સેકન્ડમાં વસ્તુ અહીંયા, 1 સેકન્ડમાં વસ્તુએ કાપેલ અંતર એટલે એનો વેગ. એ જ રીતે પ્રતિબિંબ અહીંયાથી અહીંયા આવ્યું 1 સેકન્ડમાં એટલે પ્રતિબિંબે આટલું અંતર કાપ્યું. તો આ અંતર એટલે 39 upon 40 minus 34 upon 35. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ઓકે. તો આ શું થયું? આ જે તમને 1 સેકન્ડમાં અંતર મળશે એ શું મળશે તમને? 1 સેકન્ડમાં કાપેલ અંતર એટલે પ્રતિબિંબનો વેગ. ઓકે, તો ચલો ગણતરી કરો. હવે સમજો 39 upon into 35. આનો લસા લઈ લઈએ પહેલા. તો 8 પંચું 40 થશે અને 7 પંચું 35 થશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો? તો બોલો લસા શું આવશે? તમે આવી રીતે પણ લખી શકો, સિમ્પલ સમજવા માટે, નીટ માટેના વિદ્યાર્થીઓ માટે ખાસ. 8 ગુણ્યા 5, 7 ગુણ્યા 5 એટલે અહીંયા 5 નહીં ગુણા, અહીંયા ફક્ત કેટલાય ગુણાશે? 7 ગુણાશે. કેટલાય? 7. એટલે 7 ચોક 28 થશે. 40 વડે ગુણો તો અને 1 દૂર કરવું એટલે 280 માંથી ફરીથી ગુણાકારની પદ્ધતિ ખાલી સમજાવું છું નીટના વિદ્યાર્થીઓ માટે ખાસ. 5 તો બંનેમાં કોમન છે એટલે અહીંયા કેટલાય ગુણાશે? 7 ગુણાશે. ચલો અહીંયા તમે 7 ગુણો તો ગુણાય કેટલા? પહેલા 40 ગુણો તો 7 ચોક 280 થાય.
પછી 1 એ 7 ના ગુણો એ બાદ કરવાના એટલે 7 બાદ થશે એટલે 273 273 માઈનસ બોલો અહીંયા કેટલાય ગુણાય 5 તો કોમન છે એટલે 8 એ ગુણાશે એટલે 34 ગુણ્યા 8 272 ભાગ્યા 5 બંનેમાં કોમન છે એટલે એક જ લેવાના એટલે 8 ગુણ્યા 5 ગુણ્યા 7 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ નીટના જે વિદ્યાર્થીઓ છે જેને કેલ્ક્યુલેટર એલાઉ નથી એવા વિદ્યાર્થીઓ તો ખાસ આ બાબત ધ્યાનમાં રાખવાની તો તમારો આન્સર આવશે 1 upon બોલો 8 પંચુ 40 ગુણ્યા 7 280 મીટર આ શું મળી ગયું તમને 1 સેકન્ડમાં કાપેલ અંતર અને 1 સેકન્ડમાં કોને કાપેલ અંતર તો પ્રતિબિંબે તો આ શું થયું તમારું પ્રતિબિંબનો વેગ કેટલો મળે 1/280 મીટર પર સેકન્ડ કમ્પ્લીટ ફરીથી પ્રતિબિંબે 1 સેકન્ડમાં કાપેલ અંતર એટલે જ એનો વેગ ખ્યાલ આવી ગયો ફરીથી વેગ કઈ રીતે શોધવાનો કઈ રીતે શોધશો વિદ્યાર્થી મિત્રો વેગ તો પહેલા અહીંયા ઊભા છો તેનું પ્રતિબિંબ શોધો 1 સેકન્ડ પછી અહીંયા આવો એનું પ્રતિબિંબ શોધો બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર એટલે 1 સેકન્ડમાં કાપેલ અંતર એ જ પ્રતિબિંબનો વેગ ઓકે આગળ વધીએ જો ચોપડીની અંદર બીજી પણ રકમની અંદર તમને આપેલું છે કે 19 અંતર હોય ત્યારે શું થાય ક્લિયર તો એ તમે જાતે ગણી શકો છો ફરીથી યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો 1 સેકન્ડમાં વક્રીભવન રિફ્રેક્શન આવી રીતે થશે રિફ્રેક્શન પેલામાં હતું રિફ્લેક્શન એલ અહીંયા રિફ્રેક્શન ઓકે તો પરાવર્તનની અંદર આપણે શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો આ કોઈ સપાટી છે કોઈ સપાટી આગળ કિરણ આમ આપાત થઈ અને પાછું એના એ જ માધ્યમમાં આવે તો એને કહેવાય પરાવર્તન ખ્યાલ આવી ગયો પરાવર્તન તો આના પરથી મને એક ઉદાહરણ યાદ આવી ગયું વિદ્યાર્થીઓના કિસ્સામાં પણ એવું જ બનતું હોય છે હું સ્પેસિફાઈ નથી કરતો પણ બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય ઘણીવાર કેવું બનતું હોય છે કે અમે બહાર નીકળ્યા હોય બજારની અંદર અને કોઈ દુકાનની આગળ અથવા કોઈ મોલ આગળ ખાસ વિદ્યાર્થીઓ આમ ઊભા હોય એટલે જો અમે આમ જઈએ તો ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે સાહેબને જોવો એટલે ખરેખર આમ જતા હોય પણ એમ લાગે કે સાહેબ આવે છે તો આમ જોઈને પાછા અમારી તરફ આવે એટલે શું થયું આમ થઈને પાછા એટલે એનું પરાવર્તન થયું જ્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે સાહેબ આમ સામેથી આવતા હોય આમ જતા હોય સાહેબને જોઈ જાય એટલે આમ થઈને આમ દિશા બદલી દે દિશા બદલાય એ ઘટનાને કહેવાય વક્રીભવન તો બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય એ જ રીતે પ્રકાશના કિસ્સામાં પણ બે પ્રકારની ક્રિયાઓ બને તો સમજજો આ કોઈ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે આ માધ્યમ 1 લખી દઉં આ માધ્યમ 2 બે પારદર્શક માધ્યમ છે તો અહીંયા કોઈ કિરણ આપાત થાય આ દોરેલ લંબ છે આ દોરેલ લંબ છે જ્યારે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ફરી જ્યારે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે ખરેખર આમ સીધું જ જાય છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખરેખર આમ એની દિશા આમ જ છે પણ એ અહીંયા માધ્યમને છૂટી પાડતી સપાટી આગળથી થોડું આમ વાંકું વળી ગયું આમ દેખો ખરેખર એની દિશા આમ હતી એ એની દિશા
પણ આ માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ આમ વાંકું વળી ગયું, દેખાય છે તમને? એને એક સિમ્પલ ઉદાહરણ, તમે 9મા 10મા ની અંદર આવા પ્રયોગ કરતા હશો કે એક ટ્રાન્સપરન્ટ પારદર્શક કાચનો ગ્લાસ હોય, એની અંદર પાણી ભરેલું હોય, એની અંદર તમે પેન્સિલ મૂકી દો એટલે તમને એમ લાગે પેન્સિલ વળી જાય છે, તૂટી જાય છે, પણ પાછી બહાર કાઢીએ એટલે એવી સીધી સીધી હોય છે. તો આ એક ઘટના છે વક્રીભવન. ખ્યાલ આવી ગયો? બહારનું માધ્યમ હવા હોય, કાચની અંદર પાણી હોય, એ માધ્યમ બદલાય તો જ્યારે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે સહેજ વાંકું વળે છે. આ ઘટનાને વક્રીભવન કહે છે. ફરી બોલો. ત્રોસું આપાત થયેલ કિરણ કેવું વિદ્યાર્થી મિત્રો? ત્રોસું. અને આ ખૂણાને તમે કહો આપાત કોણ I, ઇન્સિડન્સ એંગલ. આ વક્રીભૂત કોણ R. કમ્પ્લીટ. તો ફરીથી બે પારદર્શક માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ, વ્યાખ્યા ધ્યાન રાખજો, આકૃતિ નોટ ડાઉન કરી દેજો. બે પારદર્શક માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ ત્રોસા આપાત. ત્રોસા આપાત એટલે ખૂણો 0 થી, આપાત કોણ 0 થી 90 વચ્ચે હોય. આપાત કોણ 0 થી, આપાત થયેલ કિરણની વાંકા વળવાની ઘટનાને વક્રીભવન કહે છે. ફરી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીંયા બે પારદર્શક માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ ત્રોસા આપાત થયેલ કિરણની વાંકા વળવાની ઘટનાને શું કહેવાય? વક્રીભવન કહે છે. કમ્પ્લીટ. તો હવે સમજો, એને એક ઉદાહરણ લો, બહુ સિમ્પલ. આ કોઈ સપાટી દોરું છું અહીંયા, ખ્યાલ આવી ગયો? આ લંબ છે. તો હવે સમજો, આ કોઈ કિરણ અહીંયા આપાત થયું, અહીંયા કિરણ શું થયું? આપાત. તો આ કિરણ જ્યારે આ બિંદુ આગળ અહીંયા આપાત થાય છે, સમજો, ત્યારે આ સપાટી એક છે, આ માધ્યમ 2 મીન્સ કે માધ્યમ 1 માધ્યમ 2, ત્યારે અહીંયાથી ખરેખર એને આમ જવું છે, પણ એ જગ્યામાં થોડું વાંકું વળે છે. બોલો શું થાય છે? થોડું વાંકું વળે છે. પણ સાથે સાથે એ આંશિક આમ પાછું પણ આવતું હોય, એટલે એવું કહેવાય કે આંશિક પરાવર્તન. આ પરાવર્તિત કિરણ કહેવાય, પરાવર્તિત કિરણ. આ આપાત કિરણ થશે, આ વક્રીભૂત કિરણ થશે. કમ્પ્લીટ. એને એક સિમ્પલ ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, કે કાચ હોય, બહાર પ્રકાશ હોય, તમને ખબર હશે બહાર જેટલું અજવાળું હોય, ભલે કાચની બારી હશે, પણ એટલો ને એટલો પ્રકાશ રૂમની અંદર નથી આવતો. કેમ? તો પ્રકાશ જ્યારે કાચની સપાટી પરથી અંદર આવે ત્યારે એનું આંશિક પરાવર્તન પણ થાય. આંશિક પરાવર્તન. ખ્યાલ આવી ગયો? તો વક્રીભવનના નિયમો, જેમ આપણે પરાવર્તનના નિયમ ભણાતા, એમ વક્રીભવનના નિયમો. વક્રીભવનના નિયમો. પહેલું, આ કહેવાય આપાત કિરણ, આ કહેવાય વક્રીભૂત કિરણ, અને આ આપાત બિંદુએ દોરેલ લંબ. આ બધું એક જ માધ્યમમાં હોય, એટલે કે એક જ સમતલમાં હોય છે. ફરીથી, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ
દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. ફરીથી, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે અગત્યનો નિયમ, સ્નેલનો નિયમ. તો સમજો, આ તમારો જે ખૂણો છે, લંબ સાથે તમે જે માપો છો, આને કહેવાય આપાત કોણ આઈ. આ લંબ સાથે જે ખૂણો બને વક્રીભૂત કોણ આર. તો આપાત કોણને આપાત અથવા તો બે માધ્યમ માટે આવું લખી શકાય. બે માધ્યમ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ રહે છે. ફરીથી, બે માધ્યમ માટે આપાત કોણનો સાઈન, ફરીથી આપાત કોણનો સાઈન એટલે આપાત કોણ કયો છે? આઈ. તો એનો સાઈન એટલે સાઈન આઈ. અને વક્રીભૂત કોણનો સાઈન, વક્રીભૂત કોણ કયો? આર. નો ગુણોત્તર એટલે સાઈન આઈ અને વક્રીભૂત કોણનો સાઈન એટલે સાઈન આર નો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. આને કહેવાય સ્નેલનો નિયમ. કમ્પ્લીટ. અને આ અચળ જે છે એને n21 કહેવાય. શું કહેવાય? n21. ખ્યાલ આવી ગયો? જ્યાં અહીં I એ આપાત કોણ અને R એ વક્રીભૂત કોણ છે. ફરી બોલો, I એ આપાત કોણ અને R એ વક્રીભૂત કોણ છે. કમ્પ્લીટ. જ્યાં n21 ડાયરેક્ટ લખી દઉં છું આવી રીતે n2/n1. બોલો, n2/n1. આને કહેવાય માધ્યમ એકની સાપેક્ષ, માધ્યમ બેનો વક્રીભવનાંક. ફરી બોલો, n21 એટલે n2/n1, માધ્યમ એકની સાપેક્ષ. આટલું યાદ રાખો, આ જે પાછળ હોય ની સાપેક્ષ થાય. બોલો, ની સાપેક્ષ. અને જેની સાપેક્ષ માપતા હોય નીચે આવે. ફરી બોલો, ની સાપેક્ષ, જેની સાપેક્ષ માપતા હોય એ નીચે આવે. અને નો વક્રીભવનાંક, નો વક્રીભવનાંક. ભૂલ ના કરતા વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય તો બદલાઈ શકે. આવી રીતે પણ લખી શકાય, માધ્યમ બેનો એકની સાપેક્ષ વક્રીભવનાંક. આવું પણ લખાય. અથવા માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેનો. પણ તમારા મગજમાં આવું રાખવાનું, એકની સાપેક્ષ કોનો? પહેલું જે હોય બેનો વક્રીભવનાંક. એટલે n2/n1 જેની સાપેક્ષ હોય કયો આવે? નીચે. તો અહીંયા તમે આવું પણ લખી શકો, ઇક્વલ્સ ટુ n2/n1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. જો આના પરથી એક સ્નેલનો નિયમ મળી જાય છે સીધો. તમે ચોકડી ગુણાકાર કરો, શું થાય? બોલો, ચોકડી ગુણાકાર કરશો તો અહીંયા લખું છું, ધ્યાન રાખજો, નોટ ડાઉન કરી દેજો. બોલો, આવું મળી ગયું? ફક્ત સમજવા દોરું છું આકૃતિ ફરીથી. આ માધ્યમ 1, માધ્યમ 2, આનો વક્રીભવનાંક n1, આનો વક્રીભવનાંક n2. અહીંયા કિરણ આપાત થાય, આપાત કોણ I. કમ્પ્લીટ. કિરણ ખરેખર આમ જવું છે, પણ કિરણ વાંકું વળે છે એટલે કે વક્રીભવન પામે છે. આ વક્રીભૂત કિરણ કહેવાય. આ વક્રીભૂત કોણ R. તો અહીંયા જુઓ, sin I upon sin R is equals to શું મળ્યું?
n2 બાય n1. ચલો ચોકડી ગુણાકાર કરો. n1 sin i is equals to n2 sin r. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી n1 sin i એટલે કે જે માધ્યમનો વક્રી ભવનાંક એની સાથે એના sin નો ગુણાકાર આપાત કોણના is equals to n2 sin r, જેને કહેવાય સ્નેલનો નિયમ, સ્નેલ્સ લો. દસમામાં ભણી ગયા તમે, ખ્યાલ આવી ગયો? ફરીથી sin i upon sin r is equals to n21. કમ્પ્લીટ. આ n21 છે વિદ્યાર્થી મિત્રો, n21 એ સાપેક્ષ વક્રી ભવનાંક બતાવે છે. શું બતાવે છે? સાપેક્ષ વક્રી ભવનાંક, જે માધ્યમની એક લાક્ષણિકતા છે અને જે આપાત કોણ પર આધાર રાખતો નથી, એ તરંગ લંબાઈ પર આધાર રાખે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપાત કોણ કયો છે એના પરથી આ બદલાય નહીં, પણ હા આપાત પ્રકાશની તરંગ લંબાઈ બદલાય. ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે જોઈએ, સમજો અહીંયા. આ તમારું માધ્યમ 1 છે, આ માધ્યમ 2. હવે સમજો, આ સપાટીએ દોરેલ લંબ છે. હવે સમજો અહીંયા, આનો વક્રી ભવનાંક n1 છે, આનો વક્રી ભવનાંક n2 છે. આપણે જોયું sin i upon sin r is equals to n21. n21 એટલે આવું n2 by n1, સ્નેલનો નિયમ. તો મેં તમને વાત કરી હતી કે વક્રી ભવનની અંદર કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે વાંકું વળે છે. દાખલા તરીકે આ કિરણ હું લઉં તો આ તમારું આપાત કિરણ છે. આ આપાત કિરણ આપણું ખરેખર એની દિશા જુઓ, તમે આમ સીધા જતા હોય તો આમ ખરેખર આ તમારી દિશા છે, પણ આ વચ્ચે કોઈ એવું અડચણ આવે છે તો તમે વાંકા વળો છો. ધ્યાન રાખજો, આ ખરેખર કિરણની દિશા છે. હવે કિરણ આમ પણ વળી શકે ને આમ પણ વળી શકે, તો કઈ બાજુ વળશે આપણે સમજવાનું છે. ક્લિયર? તો હવે સમજો, પહેલું લઉં n21 greater than 1. n21 greater than 1. બહુ સિમ્પલ સમજો વિદ્યાર્થી મિત્રો. n21 greater than 1, n21 એટલે n2 by n1 greater than 1, એટલે કે n2 greater than n1. ફરીથી n2 greater than n1. બહુ સિમ્પલ ભાષામાં વાત કરું, અહીંયા સમજો, n2 greater than n1. n1 અહીંયા ગુણાય એટલે n2 greater than n1. તો એનો મતલબ n2 નો વક્રી ભવનાંક વધારે અને n1 નો વક્રી ભવનાંક ઓછો. તો આ n1 એટલે કે n1 ઓછો ને n2 વધારે, એટલે કે માધ્યમ 1 નો વક્રી ભવનાંક ઓછો એટલે આ માધ્યમ થાય પાતળું માધ્યમ. આ માધ્યમ થાય પાતળું માધ્યમ. n2 વધારે એટલે આ માધ્યમ થાય ઘટ્ટ માધ્યમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી હવે સમજો. હવે n2 by n1 એટલે તો શું છે? sin i upon sin r. તો આવું મળશે sin i upon sin r greater than 1. એનો મતલબ sin i greater than sin r. મેથ્સના વિદ્યાર્થીઓ માટે sin એ પ્રથમ ચરણની અંદર વધતું વિધેય છે, અને વધતું વિધેય હોય તો વિધેય જાય એટલે આ ખૂણો નિશાની બદલાય નહીં. એટલે ગ્રેટર હોય તો ગ્રેટર જ રહે, લેસ હોય તો લેસ જ રહે. બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ માટે બહુ સિમ્પલ ભાષામાં sin જતો રહે, i greater than r. ધ્યાન રાખજો, એવી રીતે વિદ્યાર્થી મિત્રો જાય નહીં, પ્રતિવિધેય લેવું પડે. ઓકે, પણ સિમ્પલ ભાષામાં સમજી શકો, sin એટલે i greater than r. કમ્પ્લીટ.
એનો મતલબ આ આપાત કોણ I એ મોટો હોય અને વક્રીભૂત કોણ R એ નાનો છે. એટલે R જે બને વક્રીભૂત કોણ એ નાનો બને. નાનો ક્યારે બને? ખરેખર આમ જાય તો I અને R બે સરખો થાય. નાનો બનવા ખૂણો હંમેશા લંબ સાથે મપાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂણો હંમેશા લંબ સાથે મપાય. અને લંબ સાથે મપાય આમ આવવું જોઈએ, એ આમ આવે. એટલે R કેવો થયો બોલો વિદ્યાર્થી મિત્રો? ફરીથી ખરેખર આમ સીધો જાય તો આ R અને I બે સમાન થાય, પણ આમ નજીક લાવ લંબથી એટલે R નાનો થઈ ગયો. તો R નાનો. જો આમ લઈ ગયો તો આ મોટો થાય. ફરીથી જુઓ, N2 greater than N1 એટલે N2 કેવું માધ્યમ? ઘટ. N1 પાતળું. ખ્યાલ આવી ગયો? તો R નાનો તો એનો મતલબ એ લંબ તરફ આખું વળ્યું. બોલો કેવું આખું વળ્યું? લંબ તરફ. કિરણ પાતળા માધ્યમોથી ઘટ માધ્યમમાં જાય છે. R નાનો થયો એટલે લંબ તરફ આખું વળ્યું. તો તમે આવી નોંધ યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ખાસ કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. તો બોલો કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વાંકું વળે છે. ફરી કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વાંકું વળે છે. નોટ ડાઉન કરી દેજો વિદ્યાર્થી મિત્રો ખાસ. કમ્પ્લીટ. ખરેખર એના આમ જવતું પણ માધ્યમ આવી ગયું એટલે લંબ તરફ વાંકું વળે છે. આગળ વધીએ તો હવે સમજો ખાસ. નોટ ડાઉન કરી દેજો. અહીંયા લઉં છું N2. હવે આ લઉં ઘટ માધ્યમ. N1 પાતળું માધ્યમ. ચેન્જ કરતા નથી, ખાલી હું ઘટને ઉપર લઈ ગયો અને પાતળાને નીચે લાવી દીધું માધ્યમમાં. આ લંબ છે. હવે સમજો અહીંયા બીજો કિસ્સો આપણો. sin I upon sin R is equals to N21 is equals to N2 by N1. હવે આપણે લઈશું N21 less than 1. પેલામાં આપણે લીધું હતું N21 greater than 1. હવે આપણે લઈશું N21 less than 1. હવે N21 એટલે N2 by N1 less than 1. એટલે કે અહીંયા તમે જુઓ તો N2 less N1. N2 less N1. તો આ માધ્યમ લઈ લીધું છે નાનું. નાનું એટલે પાતળું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ માધ્યમ લઈ લો ઘટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. તમે આવી રીતે ના લખવું હોય, સેમ એઝ ઇટ ઇઝ રાખવું હોય તો આપણે જેમ આગળ લખ્યું તો એવી જ રીતે અહીંયા તમે લખી શકો છો. N1 કયું માધ્યમ થઈ ગયું? મોટું. મોટું એટલે ઘટ માધ્યમ. N2 પાતળું. ફરીથી N1 N2 માં કોઈ કન્ફ્યુઝન કરવાનું નહીં કે સાહેબ તમે પહેલા ઉપર N2 લખ્યું, પછી પાછું નીચે N1 નીચે લખ્યું, પછી અહીંયાથી પાછું તમે ઉપર N1 લખ્યું. હું કેમ આમથી આમ બદલ્યું? તો એટલા માટે કે તમારા મગજમાં કોઈ કન્ફ્યુઝન ના રહે કે આપણે N1 N2 ધ્યાનમાં રાખવાના જ નથી. આપણે તો માધ્યમ ધ્યાનમાં રાખવાનું. ઘટ કયું, પાતળું કયું, બસ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એટલે મેં અહીંયા આમથી આમ થોડા ફેરફાર કર્યા તમને કહેવા માટે કે તમે માધ્યમ કોઈ પણ લો, N1 ઉપર N2 નીચે, N2 ઉપર N1, એનાથી કોઈ ફરક ના પડે. તમે જુઓ કે N1 મોટો એટલે ઘટ માધ્યમ, N2 પાતળું. આગળ શું હતું? N1 પાતળું હતું ને N2 ઘટ હતું. એનાથી કોઈ ફરક પડશે નહીં. હવે તમે જુઓ, ચલો N2 by N1 એટલે sin I upon sin R less than 1. એટલે કે sin I less than sin R.
એટલે કે I લેસ ધેન R. બોલો કોણ નાનું બન્યું? I નાનો અને R મોટો. હવે જુઓ આ કિરણ આમ જાય છે, આ I કિરણની દિશા આ છે. હવે I નાનો R મોટો કરવાનો. ચલો આ વક્રીભૂત કિરણ જો આમ આવે તો આમ નાનો થાય, જો આમ જાય તો R મોટો થાય, એટલે આમ જશે. એટલે આ લંબથી ખરેખર જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મપાય. તો આ ખરેખર કિરણની દિશા છે. ફરી બોલો આ ખરેખર કિરણની દિશા છે. તો આમ જાય એટલે કહેવાય ને લંબથી દૂર. જો કિરણની અંદર આવે તો કહેવાય લંબની નજીક. તો ફરીથી કિરણ નોંધ, કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગયું? ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય છે. યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો? કિરણ ઘટમાંથી પાતળામાં જાય લંબથી દૂર, પાતળામાંથી ઘટમાં જાય લંબની નજીક. આમ ઊંધો પણ વિચારી શકો. કિરણ આમ જાય તો ખરેખર એને આમ જવું છે, પણ લંબની નજીક 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 નજીક. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બહુ સિમ્પલ, સમજવા માટે લઈ લઈએ આપણે ખાલી. ધ્યાન રાખજો, હું ભાગ પાડું છું. લંબ 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 N1 N2 ની આપણને ખબર જ છે, કોઈ જરૂર નથી. આ અહીંયા લખું પાતળું, અહીંયા લખું ઘટ, અહીંયા લખું ઘટ પાતળું. અહીંયા હું 3 માધ્યમ બનાવું છું, 3 માધ્યમ. ફરીથી 3 માધ્યમ બનાવું છું. ઘટ પાતળું ઘટ. હવે સમજો ખાસ. ચલો કિરણ આવે છે, આપાત કોણ આવી? ફરી બોલો કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. તો લંબ તરફ ખરેખર કિરણને આમ જવું છે, પાતળામાંથી ઘટમાં એટલે લંબ તરફ એટલે આમ મળશે, એટલે કિરણ આમ આવશે. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? ચલો કિરણ આમ જવું છે, કિરણને આપાત કોણ? કિરણની ખરેખર દિશા થશે કિરણ ઘટમાંથી પાતળામ, ઘટમાંથી પાતળામ લંબથી દૂર. આ લંબ છે, ખરેખર આમ જાય છે લંબથી દૂર દૂર, આમ દૂર જશે. આ વક્રીભૂત કોણ? આ. હવે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવાનું. જોજો અહીંયા. હવે કિરણ આમ જાય છે, 3 માધ્યમ છે, આપાત કોણ? કિરણ. ચલો જુઓ, આની મેઇન દિશા. કિરણ ખરેખર જો કશું જ વચ્ચે ના આવ્યું હોત તો કિરણ આમ જ જત એમ, પણ આ ઘટમાંથી પાતળામાં. હવે શું થશે બોલો વિદ્યાર્થી મિત્રો? ઘટમાંથી પાતળામાં. બોલો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો. લંબથી ઘટમાંથી પાતળામાં, લંબથી દૂર, ઘટમાંથી પાતળામાં. ખરેખર આ લંબ છે, એના આમ જેવું છે, લંબથી દૂર એટલે આમ જશે. કિરણ આમ જશે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. હવે આ ભૂલી જાઓ, આ તમારો I1 થઈ ગયો. હવે આ આપાત કોણ થઈ ગયો? આ સપાટી માટે I1 લખી દઉં. તો હવે પાતળામાંથી ઘટમાં એટલે લંબ તરફ. ફરીથી હવે આ ભૂલી જાઓ, હવે આવી જાઓ પાતળામાંથી અહીંયા લંબ દોરી દો. જો કિરણ આપાત થાય તો શું દોરાય? લંબ. કિરણ પાતળામાંથી ઘટમાં એટલે લંબ તરફ. ખરેખર એની દિશા આમ છે, પણ લંબ તરફ એટલે આમ આવશે, એટલે આ લખી દો. આ આપાત બિંદુ છે એટલે આપાત કિરણ, વક્રીભૂત કિરણ. પાછો આ આપાત કિરણ બનશે આ 2 માધ્યમ માટે, અને આ વક્રીભૂત કિરણ બનશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તમે વક્રીભવન કઈ રીતે થાય,
કિરણ પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય એટલે લંબ તરફ, ઘટમાંથી પાતળા લંબથી દૂર. ખાસ યાદ રાખજો, પાછળ બહુ જ કામમાં આવશે. ઓકે, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.